નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ ખૂબ જ મહત્ત્વની અને અગત્યની નોકરીની જાહેરાત વિશે. મિત્રો, તમને એવું થતું હશે કે ભાઈ વિડીયો આપણા કેમ રેગ્યુલર આવતા નથી, પણ થોડુંક કામની વ્યસ્તતાના કારણે હું વિડીયો અપલોડ નથી કરી શકતી. પણ જ્યારે પણ સમય મળે ત્યારે હું શોર્ટ વિડીયો અપલોડ કરી દઉં છું. તેમાં 2-3 નોકરીની જાહેરાત હોય છે, એટલે હું આપને જણાવી દઉં છું કે ભાઈ શોર્ટ વિડીયો છે એ તમે જોતા રહેશો. વધુ સમય ન બગડતા આજે આપણે ચર્ચા કરીશું જે નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે તેના વિશે વિગતવાર માહિતી. મિત્રો, આજે વાત કરીશું આપણે કે ભાઈ જીવીકે છે આપણું છે એના અંદર અલગ અલગ પોસ્ટ માટે મિત્રો નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. તેમાં ડ્રાઈવર, લેબર કાઉન્સેલર અને લેબોરેટરી ટેકનિશિયન. હવે મિત્રો, જીવીકેના આપણે સૌ જાણીએ છીએ કે બહુ બધા પ્રોજેક્ટો ચાલુ છે, જેવી રીતે કે 108, 181, 1098. હવે તો એક નવી છે એ હેલ્પલાઇન શરૂ થઈ છે, 112 પોલીસ હેલ્પલાઇન. એટલે કે તમારે છે એ આમાં છે એ આ પ્રોજેક્ટના અંદર તમને કોઈપણ જગ્યાએ નોકરી માટે છે એ લોકો મૂકી શકે છે. હવે ડ્રાઈવર, લેબર કાઉન્સેલર અને લેબોરેટરી ટેકનિશિયન આટલી અલગ અલગ છે મિત્રો પોસ્ટ માટે છે એ ઇન્ટરવ્યૂ બહાર પડાયેલા છે. તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી. ડ્રાઈવરની પોસ્ટ પર મિત્રો છે એના અંદર મહિને તમને 15,637 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, પગારની સાથોસાથ પણ તમને અન્ય ઘણા બધા લાભો મળે છે, જેવી રીતે કે તમારું પીએફ કપાવવું, તમારું મેડિકલ ઇન્સ્યોરન્સ, તમારું લાઈફ કવર, તમારું છે એ સીટીસી, આવા બધા બેનિફિટ્સ મિત્રો તમને મળે છે. ખૂબ સારી નોકરી હોય છે મિત્રો, અને પગાર પણ 15,637 રૂપિયા છે. હવે આના અંદર 10મું પાસ માંગેલું છે. જે લોકો માત્ર 10 ભણેલા છે પણ ડ્રાઇવિંગ લાઇસન્સનો મિત્રો તમારા પાસે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અને એ પણ હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ છે HMV, એટલે કે ભાઈ હેવી મોટર વ્હીકલ લાઇસન્સ, એટલે કે ભાઈ હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ તમારા પાસે, અને 5 વર્ષનો ડ્રાઇવિંગને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ. જો તમારા પાસે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે તો તમે ઇન્ટરવ્યૂ આપીને નોકરી મેળવી શકો છો. ત્યારબાદ બીજી જગ્યાનું નામ છે લેબર કાઉન્સેલર. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ પેલો ધન્વંતરી રંથ આવે છે, તેના અંદર એક કાઉન્સેલરની જગ્યા હોય છે મિત્રો, પોસ્ટ હોય છે, જેમાં જે આ શ્રમિક જે કન્સ્ટ્રક્શનની સાઈડો ચાલતી હોય છે, મજદૂર લોકો કામ કરતા હોય છે, તો ત્યાં તમારે છે એ જવાનું હોય છે, અને ત્યાં એ લોકોને કાર્ડ્સ કઢાવી દેવાનું હોય છે, અને તે લોકોને યોજનાકીય બધી માહિતી આપવાની હોય છે. તો લેબર કાઉન્સેલરની પોસ્ટ પર મિત્રો જગ્યા ખાલી છે. 15,718 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. MSW એટલે કે ભાઈ જે લોકોએ માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરેલું છે તે લોકો આમાં અરજી કરી શકશે. આમાં સારી બાબત એ છે કે જો તમારા પાસે ડિગ્રી પછીનો અનુભવ નથી, તમારું હજી જસ્ટ હમણાં જ MSW પત્યું છે અને તમે ફ્રેશર છો, તો પણ ઇન્ટરવ્યૂ આપી અને મિત્રો તમે નોકરી મેળવી શકો છો. ત્યારબાદ વાત કરીશું લેબોરેટરી ટેકનિશિયન. લેબોરેટરી ટેકનિશિયનને મહિને 15,718 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ BSc સાયન્સમાં MLT અથવા તો DMLT ભણેલા છે તે લોકો આમાં અરજી કરી શકશે. આના અંદર જે લોકો અનુભવી છે અથવા તો બિન અનુભવી કે જે લોકોનું હજી હમણાં જ ભણવાનું પત્યું છે તે લોકો પણ અરજી કરી શકે છે. મિત્રો, ગુજરાતના ઘણા બધા જિલ્લામાં જગ્યા ખાલી છે, જેવી રીતે કે અમદાવાદ, પંચમહાલ, સુરત, રાજકોટ, કચ્છ, સાબરકાંઠા અને પાલનપુર આટલા જિલ્લામાં તો મિત્રો ઇન્ટરવ્યૂ લેવાશે, અને તમે ગુજરાતના 34 જિલ્લામાં કોઈ પણ જગ્યાએ તમને નોકરી માટે એ લોકો મૂકી શકે છે. હવે વાત કરીએ કે ભાઈ જે શૈક્ષણિક લાયકાત માંગેલી છે એ ફરજિયાતપણે તમારા પાસે હોવી જોઈએ. હજી એક વખત હું તમને જણાવી દઉં છું કે ડ્રાઈવર માટે 10 પાસ, જે લોકો 10મું ભણેલા છે તે લોકો ડ્રાઈવર માટે ઇન્ટરવ્યૂ આપી શકશે. 5 વર્ષ જૂનું તમારા પાસે મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, અને 5 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ. લેબર કાઉન્સેલરમાં MSW ભણેલા હશે તે અરજી કરી શકશે, અને લેબોરેટરી ટેકનિશિયનમાં DMLT MLT ભણેલા હશે તે લોકો અરજી કરી શકશે. હવે તમારી ઉંમર છે એ 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ, એટલે કે 35 વર્ષથી ઓછી હશે તો ચાલશે, પણ 35 વર્ષથી વધારે છે એ તમારી ઉંમર ના હોવી જોઈએ. હવે વાત કરીએ મિત્રો કે આ જે છે એ 8 જિલ્લાઓના અંદર ઇન્ટરવ્યૂ લેવાશે.
એના એડ્રેસ જાણી લઈશું આપણે, અને નજીકના તમે જે જિલ્લાના અંદર તમને નજીક પડતું હોય ત્યાં તમે જઈને ઇન્ટરવ્યૂ આપી શકો છો. સૌપ્રથમ વાત કરીશું અમદાવાદ જિલ્લાની. તો અમદાવાદ જિલ્લામાં ઇન્ટરવ્યૂનું એડ્રેસ નોંધી લેશો. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કઠવાડા રોડ, અમદાવાદ ખાતે જઈને મિત્રો તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. ત્યારબાદ બીજું છે મિત્રો, અમદાવાદમાં જ એડ્રેસ આપેલું છે. CHC સેન્ટર સાણંદ, રેફરલ હોસ્પિટલ સાણંદ, અમદાવાદ ખાતે જઈ અને તમે ઇન્ટરવ્યૂ આપી શકશો. ત્યારબાદ છે પંચમહાલ. પંચમહાલનું એડ્રેસ નોંધી લેશો. 108 ઓફિસ, કલેક્ટર કચેરી, સેવા સદન 1, ગોધરા, પંચમહાલ. ત્યારબાદ મિત્રો વાત કરીશું સુરત. 108 ઓફિસ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સી કેમ્પસ જીઓ પેટ્રોલ પંપ સામે, માંડવી, સુરત. ત્યારબાદ વાત કરીશું પાલનપુરની. પાલનપુરનું એડ્રેસ નોંધી લેશો. 108 ઓફિસ, સિમલા ગેટ પાસે, સિવિલ હોસ્પિટલ, પાલનપુર. ત્યારબાદ વાત કરીશું સાબરકાંઠાની. તો કે GMRS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા. ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરીશું. 108 ઓફિસ, જનજન ઔષધિ કેન્દ્ર, રામબાણ હોસ્પિટલ સામે, કચ્છ, ગાંધીધામ, કચ્છ. ત્યારબાદ મિત્રો વાત કરીશું રાજકોટની. તો કે શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, 1 કોઠારિયા કોલોની, ESIS હોસ્પિટલ પાસે, રાજકોટ. મિત્રો આટલી જગ્યાએ અલગ અલગ જગ્યાએ મિત્રો ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. તમે ઇન્ટરવ્યૂ આપીને નોકરી મેળવી શકો છો. હવે મિત્રો કેટલી તારીખે ઇન્ટરવ્યૂ છે તેના વિશે હું આપને જણાવી દઉં છું. તારીખે 20 સપ્ટેમ્બર એટલે કે 20/9/2025ના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. 20 તારીખે તમે ઇન્ટરવ્યૂ આપી અને મિત્રો ખૂબ સારા પગારની અને કાયમી ધોરણની નોકરી તમે મેળવી શકો છો. નોકરીનો સમય રહેશે સવારે 10 વાગ્યાથી ઇન્ટરવ્યૂનો સમય છે સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી તમે રૂબરૂ જઈ ઇન્ટરવ્યૂ આપી અને મિત્રો નોકરી મેળવી શકો છો. હવે જ્યારે તમે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો ત્યારે તમારે શું શું ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે તેના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો કે તમારું છે, માનો કે કોઈ ડ્રાઈવરની પોસ્ટ પર અરજી કરે છે તો તેમના 10મા ધોરણનું રિઝલ્ટ, જો તમે 12મું ભણ્યા છો અથવા તો કોલેજ ભણેલા છો તો બધા જ છે એ રિઝલ્ટ તમારે લઈને જવાના છે. તે બધા જ રિઝલ્ટની એક ઝેરોક્સ કોપી કરાવી લેવાની છે. તેને તમારે પ્રમાણિત કરી લેવાનું છે. તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવાનો છે. તમે આઈડી પ્રૂફ તરીકે કોઈ પણ ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ શકો છો. રિઝ્યુમ હજી સુધી તમે નથી બનાવેલું તો રિઝ્યુમ બનાવી લેજો. અને હા, તમારા પાસે એક્સપિરિયન્સ માંગેલો છે તો તમે જ્યાં પણ નોકરી કરેલી છે તેનું અનુભવનું પ્રમાણપત્ર સાથે ફરજિયાતપણે તમારે લઈને જવાનું રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ મિત્રો બધા ખાસ સાથે લઈને જજો. ત્યારબાદ ચર્ચા કરીશું મિત્રો કે ભાઈ લેબર કાઉન્સેલરમાં પણ તમે 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમારા કોલેજના બધા સેમેસ્ટરના રિઝલ્ટ અથવા તો છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમારા માસ્ટરનું છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો છે તો તેનું સર્ટિફિકેટ, તેનું રિઝલ્ટ અને તમે જે આ અનુભવ ધરાવો છો તેનું રિઝલ્ટ, આટલા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને મિત્રો ફટાફટથી ઇન્ટરવ્યૂ દેવા માટે પહોંચી જજો. મને કમેન્ટ બોક્સમાં ઘણાના મેસેજ આવતા હતા કે ભાઈ 112માં ભરતી થઈ ગઈ છે, પછી મેસેજ કરે છે લોકો અત્યારે વિડીયો જોઈને કે મેડમ હવે ક્યારે જાહેરાત આવશે. તો હવે ભાઈ જાહેરાત આવી ગઈ છે. ઇન્ટરવ્યૂ છે 20 તારીખે. ફટાફટથી ઇન્ટરવ્યૂ આપી અને ખૂબ સારા પગારની નોકરી મેળવી શકો છો. અને ગુજરાતના 34 જિલ્લાના અંદર ગમે તે જગ્યાએ તમને નોકરી માટે મૂકી શકે છે. એટલે આ બાબતને ખાસ તમે ધ્યાનમાં લેજો. અને 20 તારીખે ઇન્ટરવ્યૂ છે, આજે 17 તારીખ થઈ છે. આપણા પાસે હજુ 2 દિવસનો સમય છે. 2 દિવસના અંદર આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરી અને જ્યારે પણ ઇન્ટરવ્યૂની તારીખ બહાર પડે એ પહેલાં જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો વિડીયો પહોંચી જાય. વિડીયો શેર કરવાનો કોઈ જ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે તમે છે એ ફટાફટથી તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરશો વિડીયોને. આપણી આ યુટ્યુબ ચેનલ પર તમે નોકરીની માહિતી આપણે મિત્રો આપતા હોઈએ છીએ. કોઈ સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો તેનું પણ માર્ગદર્શન આપણે આપીએ છીએ. અવનવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહેજો આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી દેશો સબસ્ક્રાઈબ. અને નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં હજી સુધી નથી જોડાયા તો ફટાફટથી ચેનલમાં જોડાઈ જશો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ધન્યવાદ.